હેલો મિત્રો, કેમ છો? એમ કે હબ નામની યુટ્યુબ ચેનલમાં હું એમ કે દેસાઈ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શું તમે એવા કોઈ સરકારી ખાતામાં કે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરો છો કે જેમાં તમારે એક સાથે ઘણા બધા ગ્રાહકો કે લોકોને એક જ ફોર્મેટવાળી નોટિસ લખવાની હોય છે? શું તમે જીઈબી, બેંક, એલઆઈસી કે ફાઇનાન્સ ફર્મમાં કર્મચારી છો? તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. જી હા મિત્રો, આ વિડીયોમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં કઈ રીતે મેલ મર્જના ઉપયોગથી એક સાથે અસંખ્ય લોકોને ખૂબ જ ઓછા સમયમાં પત્ર અથવા તો નોટિસ લખી શકીએ છીએ તે જોવાના છીએ. મિત્રો, વિડીયો તમારા માટે ખૂબ જ રસપ્રદ રહેવાનો છે. વિડીયોને આગળ વધારતા પહેલાં જો તમામ મિત્રોને મારી એક જ વિનંતી છે, જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. સાથે સાથે તમારા મિત્ર વર્તુળમાં ચોક્કસ શેર કરો. એ સિવાય જો માહિતી તમને સારી લાગે તો લાઇક અને કોમેન્ટ આપવાનું ના ભૂલતા. તો ચાલો જાણીએ મિત્રો કે મેલ મર્જની શરૂઆત કઈ રીતે કરવી. મિત્રો, આવી રીતે તમે સૌપ્રથમ એક્સેલ શીટ બનાવી લેવો કે જેમાં જે છે એ તમારે જે પણ ડેટા જોઈતો હોય એ પ્રમાણે જે છે એ તમે એક્સેલ શીટ બનાવી શકો છો. અહીંયા જે છે આપણે સરળતા ખાતર જે છે એ 5 લોકોને નોટિસ મોકલવાની છે. 5 લોકોના આપણે એડ્રેસ રાખેલા છે અને 5 લોકો સાથે સુસંગત એમાઉન્ટ રાખેલી છે. તમે તમારી નોટિસમાં જેટલા પણ જે છે એ ટોપિક્સ હોય, જેટલા પણ સબ્જેક્ટ હોય એ રીતે તમે જે છે અહીંયા કોલમના હેડિંગ્સ ઉમેરી શકો છો. અહીંયા આપણે સરળતા માટે થઈ અને 4 કોલમ રાખેલી છે જેમાં સિરિયલ નંબર છે, નેમ છે, એડ્રેસ છે અને એમાઉન્ટ છે. મિત્રો, આ એક્સેલ શીટ જે છે એ તમારે મેલ મર્જની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ જે છે એ બનાવવાની થશે, ટાઈપ કરવાની થશે અને ત્યારબાદ જે છે એ તમારે જે પણ લેટર મોકલવાનો છે, જે પણ લેટરનું ફોર્મેટ છે એ પણ જે છે એ વર્ડમાં ટાઈપ કરીને રાખશો કે જેથી જે છે એ મેલ મર્જમાં આપણને સરળતા રહે. અહીંયા જે છે એ આપણે ફોર્મેટ માટે થઈ અને આવી રીતે 2 લીટીમાં જે છે એક લેટર તૈયાર કરેલો છે. હવે સૌપ્રથમ તમે આવી રીતે જે છે એ વર્ડમાં આ લેટર જે છે ઓપન કરવાનો થશે. વર્ડમાં આ લેટર ઓપન કરશો ત્યારે જે છે તમને અહીંયા અલગ અલગ મેનુ જોવા મળે છે, જેમાં હોમ છે, ઇન્સર્ટ છે, ડિઝાઇન, પેજ લેઆઉટ, રેફરન્સ અને મેલિંગ. મિત્રો, આપણે જે છે મેલ મર્જ કરવાનું છે એટલે મેલિંગ નામના મેન્યુમાં જવાનું છે. મેલિંગ નામના મેન્યુમાં તમે જે છે એ લેટર ઓપન કરીને જશો એટલે જે છે આવી રીતે તમને જે છે એ નીચે સબ મેનુ ખુલી જશે, જેમાં આપણે સ્ટાર્ટ મેલ મર્જ ઉપર ક્લિક કરવાનું થશે અને સ્ટાર્ટ મેલ મર્જ કરી અને આપણે લેટર સેન્ડ કરવાના છે એટલે લેટર ઉપર ક્લિક કરવાનું થશે. લેટર ઉપર ક્લિક કરશો એટલે તમને આપણે જે આપણું લેટર ઓલરેડી આપણે લેટર ઓપન જ છે એટલે એ લેટર ઉપર જ આપણે આવીશું. ત્યારબાદ જે છે નેક્સ્ટ જે આપણે બાજુનું જે મેનુ છે તેમાં સબ મેનુ છે, તેમાં સિલેક્ટ રિસિપન્સ જે છે એ ક્લિક કરવાનું થશે. સિલેક્ટ રિસિપન્સ તેમાં 3 ઓપ્શન જોવા મળશે. તેમાં પહેલું છે ટાઈપ અ ન્યૂ લિસ્ટ, એટલે આપણે જે છે એ નવું એક્સેલનું લિસ્ટ જો ટાઈપ કરવાનું હોય તે. ત્યારબાદ જે છે યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ અને ત્રીજું છે ચૂઝ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ્સ. આપણે જે છે એ ઓલરેડી એક લિસ્ટ બનાવી ચૂક્યા છે, તેથી બીજું ઓપ્શન છે યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ, એ ક્લિક કરવાનું થશે. એ ક્લિક કરશો એટલે જે છે આપણું જે લિસ્ટ જે છે એ આપણે કઈ જગ્યાએ રાખેલું છે, કયા ફોલ્ડરમાં રાખેલું છે તે જે છે તમે બ્રાઉઝ કરવાનું છે. માની લો કે જે છે તમે ડેસ્કટોપ ઉપર રાખેલું હોય તો ડેસ્કટોપમાંથી તમે એને બ્રાઉઝ કરવાનું થશે. ત્યારબાદ જે છે તમે જેવી રીતે તમારું એક્સેલ શીટમાં જે પણ આપણું ઓલરેડી લિસ્ટ છે તેને સિલેક્ટ કરશો એટલે જે છે આપણને અહીંયા ઇન્સર્ટ મર્જ ફિલ્ડ એમાં જે છે એ આપણે અહીંયા આપણા એક્સેલના જે પણ હેડિંગ્સ છે એ જોવા મળશે. આપણને ખ્યાલ છે કે આપણા એક્સેલમાં જે છે એ સિરિયલ નેમ છે, ત્યારબાદ નેમ છે, એડ્રેસ છે અને એમાઉન્ટ છે. એમાં 4 હેડિંગવાળું જે છે એ આપણે એક્સેલ સરળતા ખાતર બનાવેલું. અહીંયા જે છે આપણે તમે જો 5 હેડિંગ્સ રાખેલા હોય તો અહીંયા 5 હેડિંગ બતાવે છે. સાથે સાથે તમે તમારી જરૂરિયાત પ્રમાણે જે પણ હેડિંગ્સ રાખેલા હોય તે જે છે અહીંયા બધા જ હેડિંગ્સ જે છે એ તમને બતાવશે. હવે સૌથી મહત્ત્વનું આપણે જે છે એ સિરિયલ નંબર માની લો કે જે છે આપણે અહીંયા પેજના ઉપર હેડિંગ્સમાં રાખવા જતા હોય તો સૌપ્રથમ આપણે આપણું કર્સર જે છે એ રિસ્પેક્ટેડ ચરની ઉપર અહીંયા રાખી દઈશું એટલે કે સિરિયલ નંબર જે છે એ આપણે અહીંયા કર્સર રાખી અને સિરિયલ નંબર ઉપર ક્લિક કરશું એટલે આપણે જે છે સિરિયલ નંબર અહીંયા આવી જશે. ત્યારબાદ જે છે એ આપણે સ્વાભાવિક છે નેમ જે છે એ રિસ્પેક્ટેડ ચરની નીચે રાખશું તો આપણું કર્સર જે છે એ ત્યાં રાખી અને નેમ ઉપર ક્લિક કરવાનું થશે. ત્યારબાદ નેમની નીચે એડ્રેસ આવશે એટલે કે નેમની નીચે કર્સર રાખશો અને એડ્રેસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એડ્રેસ આવી જશે. ત્યારબાદ જે છે એમાઉન્ટ જે છે એ આપણા ફોર્મેટમાં જે જગ્યાએ સેટ થતું હોય તે જગ્યાએ એમાઉન્ટ રાખવા માટે છે અને એ જગ્યાએ કર્સર કરવાનું થશે અને એમાઉન્ટ ઉપર ક્લિક કરવાનું થશે. મિત્રો, આવી રીતે તમે જે છે એ એક પછી એક તમારા જે પણ હેડિંગ્સ છે એ તમે સિલેક્ટ કરશો અને જે જગ્યાએ તમારે જે છે એ પત્રમાં લાવવા હોય તે જગ્યાએ જે તમારું કર્સર લાવવાનું થશે. મિત્રો, આમાં જે છે એ મેં એક પછી એક બધા હેડિંગ સિલેક્ટ કર્યા છે અને ત્યારબાદ જે છે આવી રીતનું ફોર્મેટ તૈયાર થશે જેમાં નેમ છે, એડ્રેસ છે અને એમાઉન્ટ જે છે એ આવી રીતનું એક લેટર ટાઈપ થશે. હવે જે છે એ આપણે ઇન્સર્ટ મર્જ ફિલ્ડમાં જે તે કોલમના હેડિંગ્સ જે છે એ એડ કરી દીધા છે. હવે જે છે એ આપણે આપણો લેટર કઈ રીતે જોવા મળશે તેના માટે થઈને આપણે પ્રિવ્યૂ રિઝલ્ટ્સ ઉપર ક્લિક કરશું.
તમે પ્રિવ્યૂ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે જે છે આવી રીતે તમારો આખો લેટર ટાઈપ થઈ જશે. આપણને ખ્યાલ છે કે આપણા લેટરમાં જે છે આપણી લિસ્ટમાં જે છે સૌથી પહેલું નામ મિતેશ હતું, તેનું એડ્રેસ વડોદરા હતું, તેની અમાઉન્ટ 4000 હતું. તો આપણો આવો લેટર જે છે એ ઓટોમેટિક તૈયાર થઈ જશે. ત્યારબાદ જે છે એ અહીંયા જે છે એ આપણને જોવા મળશે કે આપણે લેટર નંબર 1 છે. ત્યારબાદ જે છે લેટર નંબર 2 તૈયાર કરશો. તો લેટર નંબર 2માં તમારા એક્સેલમાં સિરિયલ નંબરમાં જે 2 હોય છે તેમાં 2 નંબર પ્રમાણે જે પણ નોટિસ હશે એ જોવા મળશે. ત્યારબાદ ત્રીજામાં સ્વાભાવિક છે કે વિશાલ નામ છે, તેનું એડ્રેસ રાજકોટ છે, તેની અમાઉન્ટ 5000 છે, તો એ પ્રમાણે તમને જોવા મળશે. અને અંતે આ બધી જ નોટિસો તૈયાર થઈ ગયા પછી તમે ફિનિશ મર્જ ઉપર ક્લિક કરશો ત્યારે તમને 3 ઓપ્શન જોવા મળશે. જેમાં એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ્સ એટલે કે તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ આપણે માની લો કે 400 નોટિસ આપણે ટાઈપ કરેલી હોય તો એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે 400 નોટિસ તમારી સામે જે છે વર્ડમાં તૈયાર થઈ જશે. પ્રિન્ટ ડોક્યુમેન્ટ્સ એટલે 400 નોટિસ જો આપણે જે છે એ પ્રિન્ટ કાઢવાની હોય તો જે છે એ પ્રિન્ટ ડોક્યુમેન્ટમાં 1 to 400 આપવાનું થશે. અને સેન્ડ ઈમેલ મેસેજ તમે જે પણ જે છે એ વર્ડની ફાઇલ તૈયાર થઈ જાય છે તેને મેલ એડ્રેસ બીજાને મોકલવી હોય તો એ પણ તૈયાર થઈ જાય. મિત્રો કહેવાનો મતલબ છે ખૂબ જ ઓછા સમયમાં તમે એકસાથે અસંખ્ય લોકોને આવી રીતે નોટિસો મોકલી શકો છો, જેમાં જે છે ભૂલ થવાની સંભાવના પણ ઓછી છે, સાથે સાથે કામ એકદમ સરળ થઈ જશે. અને અંતે મિત્રો જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રો વર્તુળમાં ચોક્કસ શેર કરો. સાથે સાથે વિડીયો રિલેટેડ કોઈ પણ કોમેન્ટ હોય તો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો. આભાર.